हेलो दोस्तों, जय माताजी, जय मुरलीधर, जय काड़िया ठाकर। देशी खेडूत चेनल में तमारुं हार्दिक स्वागत है। आ अमारा धाणा है, તમે જોઈ શકો છો। આ ધાણામાં આને બે જ પાણી પાયા છે આપણે। ત્રીજું પાણી જો જરૂર પડશે તો પાવાનું થાય, નકર કોઈ જરૂર નથી। આમ જોઈએ તો આની માથે ફાલ પણ આવી ગયો છે। અને આ ધાણા અટાણે આપણે જોઈએ તો 60 દિવસની આજુબાજુમાં છે। પાક્કું આપણે કોઈ આને ટાઈમ રાખ્યો નથી, એટલે આપણે કહી શકીએ કે 2 મહિનાની આજુબાજુમાં છે આ ધાણા। તમે જોઈ શકો છો આ ધાણા બે પાણીના બે જ પાણ પાયા છે આને। અને અત્યારે આપણે આમાં પ્રોફોનો દવા ચાલે છે, હાલે છે। તો આ દવામાં હું રિઝલ્ટ આપે છે, હું આનું થાય છે આપણે એ પણ જોઉં। તમે જુઓ, આ છે ધાણા, આની માથે આ ફાલ પણ આવી ગયો છે, ફૂલડા પણ આવી ગયા છે, જોઈ શકો છો તમે। અને અત્યારે તો આમાં કોઈ રોગ દેખાતો નથી। મસીનો આપણે જે વિડીયો બનાવ્યો હતો એ આ જ ધાણા હતા કે તેથી આમાં મસી દેખાતી હતી, અત્યારે મહી જરાય પણ નથી। તો તેથી આપણે સેફીના નામની દવા છાંટી દીધી હતી, એટલે હવે આપણે 0% વયા ગયા છે એ મહીમાં। તો મહી નામની કોઈ જંતુ આમાં રહી જ નથી। જે જંતુ આવે ને એ જંતુ જ નથી। તમે ધાણા જુઓ, આપણા ધાણા, આ ધાણાને બે પાણી પાયા છે ને જરૂર પડતા આપણે ત્રીજું પણ પાણી પાવું જોઈએ। મિત્રો, ધાણા કે જીરાને લગતું આપણે જેટલી આપણે અનુભવની દવાની અનુભવ છે એ દવાનો આપણે વિડીયો શેર કરતા જ રહીએ છીએ। તો હમણાં તમને હું લઈ જાઉં, પંપ પાસે પણ લઈ જઈશ, અને પ્રોફોનો દવા છે એ પણ બતાવીશ તમને। આપણે આ પ્રોફોનો દવા છે, પ્રોફોનો દવા છાંટીએ તો હું આનું રિઝલ્ટ આવે છે। પ્રોફોનો દવાથી અત્યારે નરવાઈને કોઈ ઝીણી માચ કે પોપટી કે એવું હોય એના કારણે જ આપણે એ પ્રોફોનમનો સ્પ્રે મારીએ છીએ। બીજું કંઈ આમાં છાંટી નથી। હજી આપણે પહેલી વખત આપણે મહીની દવા છાંટી હતી સેફીના, અને આ બીજી છે પ્રોફોનો। આ બે જ દવા આપણે હજી આમાં બે જ સ્પ્રે કર્યા છે અને બે જ દવા છે। આ ધાણા કેવા છે એ તમે જરા કોમેન્ટમાં કહેજો। બહુ ઊંચાઈને વધ તો પકડી નથી, આપણે પાણ ઓછા રાખ્યા એટલે કંઈ એવું છે નહીં, વધ બહુ કરી નથી। આ ધાણા થોડાક છેલ્લાના હિસાબે નબળા છે, પાણી ભરાય છે એનું, બાકી તમે જોઈ લ્યો। જો આ ધાણા કેવા ધાણા છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો। અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી લેજો। આવા જ વિડીયો માટે આવા વિડીયો આપણે અવારનવાર લઈને મૂકતા જ રહીએ છીએ, લઈને આવતા જ હોઈએ છીએ। તો જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ। અને યુટ્યુબ ચેનલને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, સબસ્ક્રાઈબ મિત્રોને, અને નવા કોઈ સબસ્ક્રાઈબ કરે એને પણ ભગવાન દ્વારકાધીશ એને પણ મોલ પાણી સારા રાખે એવી શુભેચ્છા કરીએ છીએ। અને જેમ બને એમ લાઈક કરતા રહેજો, અમારું મોટિવેશન વધારતા રહેજો। જય દ્વારકાધીશ મિત્રો।